આજનો અડધો દિવસ આમ ને આમ વયો ગયો પણ કાંઈ શૂટ જ નથી કર્યું સવારનું. હવે શું અપલોડ કરશું ડેલીના વ્લોગમાં? તો જય દ્વારકાધીશ ને જય સિયારામ બધાને. આજે છે આપણી 30 દિવસ ચેલેન્જનો 9મો દિવસ. 8 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે અડધો દિવસ એમનો વયો ગયો છે પણ આપણે કંઈ સવારનું શૂટ નથી કરી શક્યા કારણ કે આજે સવારથી આપણે થોડા કામમાં દવાખાના રિલેટેડ કામ હતું. પ્લસમાં આજથી નક્કી કર્યું હતું કે ભાઈ આજથી આપણે થોડું ઓઇલ ફ્રી ને શુગર ફ્રી બને એટલું ખાવાનું રાખશું કારણ કે બહુ બેનિફિશિયલ હોય છે સ્કિન માટે ને પ્લસ બીજા બધા બહુ ફાયદા હોય છે. તો આજથી આપણે એવું નક્કી કર્યું હતું તો એમાં ને એમાં અડધો દિવસ પૂરો થઈ ગયો છે. હજી આપણે કાંઈ વ્લોગ શૂટ કર્યો નથી પણ આપણે અત્યારથી ચાલુ કરીએ. આપણે 30 દિવસની ચેલેન્જ કન્સિસ્ટન્સી સાથે પૂરી કરશું. આપણે આપણી કમિટમેન્ટમાંથી ઉતરવાના નથી. તો આજથી અહીંથી જ ચાલુ કરીએ. મોસ્ટલી બ્લોગર માટે આ પ્રોબ્લેમ રહેતો હોય છે કે ભાઈ ક્યારેક કામના લીધે શૂટ ન થાય પણ વાંધો નહીં. ધ મેન કી ઇઝ કન્સિસ્ટન્સી. આપણે કન્સિસ્ટન્સી તોડશું નહીં. કન્સિસ્ટન્સી સાથે આપણા બ્લોગ ચાલુ રાખશું 30 દિવસ માટે. તો હવે આપણે જવાનું છે દુકાને. દુકાને થોડુંક કામ પતાવી થોડુંક શૂટ કરી આપણે આવી ગયા છીએ દુકાને. દુકાને જોઈ થોડું ઘણું કંઈક કામ હોય તો પતાવી કરી કંઈક. તો રાતના વાગી ગયા છે 10 ને આપણે આવી ગયા છીએ અત્યારે ઘરે. દુકાને બહુ કંઈ જાજુ કામ હતું નહીં એટલે કંઈ બહુ જાજુ કંઈ શૂટ ન્યૂ ટાઈપનું થયું નહીં. હવે એક ને એક તો રોજ શું બતાવવું એટલા માટે કંઈ નવીન શૂટ ના કર્યું. પણ આજે હતો આપણો ઓઇલ ફ્રી અને શુગર ફ્રીનો દિવસ તો આજે બહુ એવું લાઇટ લાઇટ ફીલ થયું. મજા આવી. ખાવાનું ઓછું હળવું હળવું હતું. મજા આવી. રાત્રે પણ અત્યારે કંઈ બહુ એવી ખોરાક લીધો નથી. મમરા ને સાકર ટેટી ને દાળમ ને ડારિયા ને એવું જ ખાધું છે. મજા આવી. લાઇટ ફીલ થઈ. એનર્જી હતી. સારું હતું. નવા કંઈક આપણે ચેલેન્જિંગ વિડીયોઝ બનાવવાની ટ્રાય કરીએ છીએ. ચેલેન્જિંગ વિડીયોઝ માટે આજે આપણે એમાં જ ટાઈમ અમથો ગયો છે. કાલના માટે કદાચ ચેલેન્જિંગ વિડીયો આવી જશે. મળી ગયો છે. વિચારી કંઈક કરીએ નવું. આજે આપણી સવારથી બપોરે એમનેમ ગઈ હતી. કંઈ અડધા દિવસમાં કંઈ શૂટ નહોતું થયું પણ આપણે આપણી કન્સિસ્ટન્સી મૂકવાની નહોતી એટલા માટે આપણે આજે એમનેમ ખાલી વોઇસ જેવું શૂટ કરી અને મૂકીએ છીએ. કાલથી પાછો આવી જશે આપણો રેગ્યુલર બ્લોગ. બ્લોગમાં બન્યા રહેજો. લાઇક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારકાધીશ.